હેલો ફ્રેન્ડ્સ, પિંચ ટુ ટેસ્ટ ચેનલમાં આપનું સ્વાગત છે. સ્કૂલો ખુલવામાં છે, વેકેશન પૂરું થઈ ગયું. હવે દરરોજ એક નવી સમસ્યા કે આજે નાસ્તામાં શું આપીશું. તો આજે એક એવી રેસીપી લઈને આવી છું કે બાળકોને નાસ્તામાં આપવાથી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે. તો આવી જ રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. પનીર લિફાફાના સ્ટફિંગ બનાવવા માટે અહીંયા મેં ગ્રેટેડ પનીર લીધું છે. 250 ગ્રામ પનીર છે. તેની અંદર આપણે મસાલા એડ કરીશું. સોલ્ટ 1 ટીસ્પૂન, પાવડર શુગર 1/2 ટીસ્પૂન, ગરમ મસાલો 1/2 ટીસ્પૂન, લાલ મરચું પાવડર 1/2 ટીસ્પૂન, કોથમીરના પાન છે. સ્ટફિંગ આપણે પ્રોપર મિક્સ કરી લઈશું. આપણે જે ઘઉંનો લોટ બાંધ્યો હતો એમાંથી આપણે એક સરસ લૂપ લઈ લઈશું અને પનીર લિફાફાને આપણે પ્રોપર રીતે વણી લઈશું. સ્ટફિંગ જે પનીરનું આપણે બનાવ્યું હતું એને આપણે એમાં મૂકીશું. હવે પ્રોપર શેપ આપવા માટે આપણે એને ચારે બાજુથી સીલ કરી દઈશું. થોડું ઘઉંના લોટનું અટામણ લઈશું. ફરી આપણે એને સરસ રીતે વણી લઈશું. હવે આપણે તવી પર શેકી લઈશું. તવી પર શેકી લઈએ. પનીર લિફાફા એકદમ સરસ પ્રોપર રીતે શેકાઈ ગયું છે. એને આપણે ગેસ ઉપરથી ઉતારી લઈશું. હવે આપણે એને સર્વ કરીશું. પનીર લિફાફાને આપણે સરસ રીતે કટ કરી લઈશું. બટર મૂકીશું. દહીં સાથે સર્વ કરીશું. તો રેડી છે પનીર લિફાફા.
આપણે તેને બાળકોને બ્રેકફાસ્ટમાં અથવા સ્કૂલમાં સ્નેક્સમાં પણ આપી શકીએ છીએ. તો આવી જ અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.